હાઈવે પર કારમાં દારૂ લઈ જતા બુટલેગર રૂપિયા 3.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો। મહારાષ્ટ્રથી સુરત લઈ જતા દારૂ ભરાવનાર ઈસમ વોન્ટેડ। પાડી ઓરવાડ હાઈવે પર સ્વિફ્ટ કારમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરી સુરત લઈ જતા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો। પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઓરવાડ નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન કાર નંબર MH02GH2679 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 276 જેની કિંમત રૂપિયા 72,000નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક ગોપાલ મુકેશભાઈ ગેડિયા રહેવાસી સુરત મૂળ રહેવાસી ભાવનગરને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરાવનાર પહુભાઈ, જેના પૂરા નામ ઠામની ખબર નથી, રહેવાસી સુરતને વોન્ટેડ બતાવ્યો હતો અને પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ રૂપિયા 3.77 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।